ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે। હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા લેન્ડિંગ કરવામાં આવ્યું છે। સુરત બાદ મુંબઈ જતા સમયે હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી। ખામી સર્જાતા તાત્કાલિક ભાઠા ગામ સુરક્ષિત જગ્યામાં લેન્ડિંગ કરાયું છે। સમગ્ર મામલે કો પાયલટની સમય સૂચકતાના કારણે જાનહાનિ ટળી છે। સૌરાષ્ટ્ર ઝોનની બેઠકને લઈને સમાચાર। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ મુદ્દે મહત્વના સમાચાર। ટૂંક સમયમાં જ સૌરાષ્ટ્ર ઝોન પર ચર્ચા થશે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામોને લઈને ચર્ચા થશે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોના નામો ચર્ચાશે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખના નામો પર મહોર લાગશે। પ્રધાનમંત્રીના પ્રવાસના પગલે અગાઉ આ બેઠક મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે એ નામોની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રેકોર્ડ બ્રેક પરિણામ હાંસલ કર્યું છે અને આજે ભારતીય જનતા પાર્ટીની જે બાકી રહેલા જે ઝોનની જે છે તે અંતર્ગતની નિયુક્તિ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને સાંજે આ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે। તેમાં સૌરાષ્ટ્ર ઝોનને લઈ અને આ મહત્વના સમાચાર એ છે કે આજે આ સૌરાષ્ટ્ર ઝોનની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનની જે વિવિધ સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા જે છે તેના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખોની જે નામો અંતર્ગતની ચર્ચા જે છે તે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર યોજાવાની છે। મહત્વનું એ છે કે આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની વાત કરીએ તો અગાઉ 6 તારીખથી લઈને 8 મે સુધી વિવિધ જે ઝોન જે છે એટલે કે દક્ષિણ ઝોન છે, મધ્ય ઝોન જે છે અને ઉત્તર ઝોન જે છે તેના બેઠકોની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરાઈ હતી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 તારીખ અને 11 મેના રોજ ગુજરાતના પ્રવાસે હોવાના કારણે આ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી હતી અને આજે વિધિવત રીતે આ બેઠક જે છે તે મળશે અને તેમાં સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ નામોની જાહેરાત થવાની છે। મહત્વનું એ છે કે આગામી 15 તારીખ બાદ ભારતીય જનતા પાર્ટી જે છે તે તમામ નામોની જાહેરાત કરે અને તમામ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે આ તેના હોદ્દેદારોની નિયુક્તિ પૂર્ણ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે અંતર્ગત આજે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ ધારાસભ્યો હોય સૌરાષ્ટ્ર ઝોનના, મધ્ય ઝોનના કે દક્ષિણ ઝોનના તેઓની પણ આવન જાવનની પ્રક્રિયા જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રના જે દિગ્ગજ નેતાઓ જે છે તેમાં પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર હાજરી આપતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે મળી રહ્યા છે। એટલે કે આજે ઠીક સાંજે આ પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ બેઠક મળવાની છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોનની જે બાકી વરણીની જે ચર્ચા જે છે તે આજે યોજાશે અને તેના નામો જે છે તે ફાઇનલ થવાના છે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। પીએમ મોદીના કાફલામાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે। પીએમ મોદીના કાફલામાં જોવા મળી માત્ર 2 જ ગાડી। માત્ર 2 ગાડી સાથે પીએમઓ ઓફિસ પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી। તો જ્યારે ઓફિસ પહોંચ્યા તે સમયના આ દ્રશ્યો છે। માત્ર 2 જ ગાડી જોવા મળી હતી, કારણ કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ પણ એ પ્રકારનું નિવેદન આપ્યું હતું। દેશવાસીઓને પણ પેટ્રોલમાં કટોતી કરવા માટે, એટલે તેના ઉપયોગમાં કટોતી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને તેનું પાલન તેઓ ખુદ પણ કરી રહ્યા છે, કારણ કે તેઓ પોતે તેનું પાલન, એ નિયમનું પાલન કરીને લોકોને સંદેશ આપી રહ્યા છે કે તમે પણ જો આ પ્રકારના નિર્ણય લેશો તો દેશ માટે સારા રહેશે। અરવલ્લીમાં ફાયરિંગ કરનાર ઝડપાયો છે। મોડાસાના જીવણપુર પાસે બંદૂકથી કર્યું હતું ફાયરિંગ। કંપનીના એન્જિનિયરને મારી હતી, તો મારી ઇજ્જત કેમ નથી કરતો તેવું કહીને ફાયરિંગ કર્યું હતું। હવામાં અને જમીન પર ફાયરિંગ કરી રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો। બંદૂકમાંથી ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દેવરાજસિંહ મહેન્દ્રસિંહ રહેવરની કરતૂત છે। ફરિયાદના આધારે ટીંટોઈ પોલીસે આર્મ્સ એક્ટનો ગુનો પણ દાખલ કર્યો છે। એસઓજી પોલીસે આરોપીને કલાકોમાં ઝડપી લીધો છે અને પોલીસે એક રિવોલ્વર અને 37 કારતૂસ કબજે કર્યા છે। વાળી હથિયાર સાથે ફાયરિંગ કરી અને જાનથી મારીને ધમકીના ગુનામાં સંડોવાયેલો છે, તો એમને ગણતરીની કલાકોમાં એમણે પકડી પાડેલ છે અને એમની પાસેથી એક લાયસન્સવાળી રિવોલ્વર અને જીવતા કારતૂસ 37 મળી અને કુલ 26,000નો મુદ્દામાલ એમની પાસેથી ઝડપી પાડેલ અને ટીંટોઈ પોલીસ સ્ટેશનને હવાલે કરેલ છે।